નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું જગદીશ. સમાચારની શરૂઆત અમદાવાદથી, જ્યાં ઘોડાસર ઓવરબ્રિજ પર અકસ્માતનો બનાવ બન્યો છે. એએમટીએસ બસ રિપેર કરતા 2 ફોરમેન કચડાઈ ગયા છે. સ્થળ પર બંને ફોરમેનના મોત થઈ ગયા છે. એએમટીએસની એક બસ બંધ થતાં બીજી બસ દ્વારા ટોઈંગ કરવામાં આવી હતી. બ્રિજ પર ટોઈંગ છૂટી જતા ફરી જોડાણ કરવાની કામગીરી ચાલતી હતી. પાછળથી આવી રહેલી આઈસર ટ્રકે એએમટીએસ બસને ટક્કર મારી હતી અને ટક્કર વાગતા કામ કરતા ફોરમેનના મોત થયા હતા. અકસ્માત થતા ઓવરબ્રિજને એક તરફથી બંધ કરી દેવામાં આવ્યું છે. આ વિચિત્ર અકસ્માતનો બનાવ બન્યો છે, જેમાં 2 લોકોના મોત થઈ ગયા છે. સમગ્ર બનાવની વાત કરવામાં આવે, ઘોડાસર ઓવરબ્રિજ પરનો આ અકસ્માત. વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હરીન માત્રાવાડિયા. હરીન, અમદાવાદ ઘોડાસર ઓવરબ્રિજ પર એક વિચિત્ર અકસ્માત અને ફોરમેનના જીવ ગયા છે. શું થયું ઓવરઓલ? માંગીશ કે ઘોડાસરનો જે ઓવરબ્રિજ છે, નવો જે બ્રિજ બનાવવામાં આવ્યો છે, તે આ બ્રિજ પરની ઘટના છે. એમટીએસ બસ છે, એક બસ બંધ પડી હતી અને તેને ટોઈંગ કરીને જ્યારે લઈ જવામાં આવતી હતી, ત્યારે અહીં જે બ્રિજ ચડવામાં આવ્યો અને બ્રિજ ઉપર છે એ ટોઈંગ જે વચ્ચેનો જે બ્રિજ હોય છે, એટલે કે સાંકળથી જે બીજી બસને ટોઈંગ થતી હોય છે, તે છૂટી ગઈ હતી અને તેને રિપેર કરવા માટે, એટલે ફરીથી જોઈન્ટ કરવા માટે 2 જે ફોરમેન છે તે અહીં કામ કરી રહ્યા હતા અને તે દરમિયાન પાછળથી જ એક આઈસર ટ્રક છે તે આવ્યો હતો અને તેના દ્વારા જે છે આ અહીં ઉભેલી જે બસ છે તેને ટક્કર મારી હતી અને તેને લઈ અને 2 ફોરમેન જે વચ્ચે કામ કરતા હતા તેને મોત નીપજ્યું છે. મહત્વનું છે કે જે રીતે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતે આ આઈસર ટ્રક છે કે જે આ બસ ઉભેલી હતી, તેની પાછળ જે આ જે ટ્રક હતો તેણે જોરદાર ટક્કર મારી હતી અને આ ટક્કરને કારણે છે વચ્ચે જે કામ કરી રહેલા 2 ફોરમેન છે તેમના મોત નીપજ્યા છે. ટ્રાફિક ડીસીપી સહિતના અધિકારીઓ અહીં પહોંચ્યા હતા. તમામ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. પરિવાર, જે મૃતક પરિવાર છે, તેમના પરિવારજનો પણ પહોંચ્યા છે. ખૂબ જ આક્રંદનો માહોલ છે, દુઃખનો માહોલ છે, કેમ કે જે રીતે એક અકસ્માત ઉભેલી બસમાં થયો, પરંતુ જે રીતે 2 ફોરમેનના મોત થયા છે. આપ દ્રશ્યો જુઓ કે અહીં આ બસ છે બ્રિજ ચડાવવા માટે જતી હતી, એક બસ છે તેને ખેંચી એટલે કે ટોઈંગ કરીને બીજી બસને લઈ જઈ રહી હતી, પરંતુ આ વચ્ચે જ્યારે બંધ પડી અને ત્યારે જે કામગીરી ચાલી રહી હતી અને તેમાં છે પાછળથી આ અન્ય ટ્રકે જે ટક્કર મારીને તેને કારણે જે છે 2 ફોરમેનના મોત નીપજે છે. પોલીસ અને એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને આગળની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. જી, આભાર હરીન, તમામ માહિતી આપવા માટે. તો ઘટના સ્થળ પરથી સમગ્ર પરિસ્થિતિનો ચિતાર અમારા સંવાદદાતા આપી રહ્યા હતા કે અકસ્માત કેવી રીતે બન્યો, કેટલી ભૂલ ભરેલી આ ઘટના બની છે, જ્યાં બસ બંધ પડી અને હવે આ બસને ટોઈંગ કરવાની પણ ફરજ પડી છે. પણ દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે ફોરમેનના તેમાં જીવ ગયો છે. પાછળથી જે ટ્રક આવી અને તેણે ટક્કર મારી અને ત્યારબાદ આ બનાવ બન્યો, જેમાં બંને જે ફોરમેન હતા તે કચડાયા છે, તેમના મોત થઈ ગયા છે. વડોદરામાં જ્યાં ગોત્રી GMERS હોસ્પિટલની કેન્ટીનમાં